નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિષયમાં છેલ્લે આપણે રવિશંકર મહારાજનો પાઠ જોયો હતો. આજે આપણે એ પાઠની ચર્ચા કરવાના છીએ. એ પાઠમાં જે પ્રશ્નો છે એની વાત કરવાના છીએ. તો શરૂ કરીએ. આપણો ચોથો પાઠ છે રવિશંકર મહારાજ. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર અને તેના લેખક છે ધીરુભાઈ પરીખ. તો પહેલો પ્રશ્ન છે, વિકલ્પમાંથી જવાબ શોધવાના છે. એમાં પહેલો પ્રશ્ન, રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? રાજાએ, બ્રાહ્મણોએ, લોકોએ કે બહારવટિયાએ? તો સાચો જવાબ છે લોકોએ, સી. બીજો પ્રશ્ન, રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? ગાંધીજીએ, ઝવેરચંદ મેઘાણીએ, મહેન્દ્ર મેઘાણીએ કે ધીરુભાઈએ? એનો જવાબ છે ઝવેરચંદ મેઘાણીએ. ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા કહ્યા છે. ત્રીજો પ્રશ્ન, રવિશંકર મહારાજનો જન્મ કયા ગામે થયો હતો? એ રઢુ, બી માતર, સી ખેડા, ડી ખંભાત? એનો સાચો જવાબ છે એ રઢુ. રઢુ ગામે રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. ચોથો પ્રશ્ન, રવિશંકર મહારાજ માતાજી પાસેથી શું શીખ્યા હતા? એમના માતા પાસેથી એ શું શીખ્યા હતા? આરોગ્યની ચાવીનું શિક્ષણ, સાદાઈથી રહેવું, સારી ટેવો કેળવવી કે પછી ખાદીના વસ્ત્રો પહેરવાનું? તો જવાબ છે એ આરોગ્યની ચાવીનું શિક્ષણ શીખ્યા હતા. પાંચમો પ્રશ્ન, રવિશંકર મહારાજનો બાળપણનો સ્વભાવ કેવો હતો? તોફાની અને ચંચળ, સાહસિક અને નીડર, ડરપોક અને ગભરું, શાંત અને પ્રેમાળ? આમાંથી કેવો હતો? તો જવાબ છે બી, સાહસિક અને નીડર. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1911માં વડોદરાના કયા અનાથ આશ્રમમાં રવિશંકર મહારાજ 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા? 1911માં અનાથ આશ્રમમાં કયા છોકરાઓને દાખલ કરવા ગયા હતા? તો એ જગ્યાનું નામ છે, અનાથ આશ્રમનું નામ છે શ્રી ફતેહસિંહ રાવ. આ અનાથ આશ્રમ હતો, એટલે જવાબ છે એ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, કયા ગામમાં ઘીના ડબ્બા ચોરાયા હતા? એ ગામનું નામ કહેવાનું છે. જોગણ ગામમાં, રઢુ ગામમાં, કણભા ગામમાં કે બનેજડા ગામમાં? તો જવાબ છે એ જોગણ ગામમાં ઘીના ડબ્બા ચોરાયા હતા. આઠમો પ્રશ્ન, છીપીપાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા રવિશંકર મહારાજને કોણ મળ્યું? એ ચોર, બી બહારવટિયા, સી પોલીસ, ડી ડાકુ? તો એમને રસ્તામાં મળ્યા હતા બહારવટિયા. તો જવાબ છે બી, બહારવટિયા. બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પણ પહેલો પ્રશ્ન, રવિશંકર મહારાજ ખાલી જગ્યા પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા? માતા પાસેથી, પિતા પાસેથી કે શિક્ષક પાસેથી? તો તેનો જવાબ છે પિતા. પિતા પાસેથી સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા. બીજો પ્રશ્ન, રવિશંકર મહારાજને મન દરેક કામ ખાલી જગ્યા હતું. કેવું હતું? મોટું, તુચ્છ કે મહિમાવંતું? તો રવિશંકર મહારાજ માટે દરેક કાર્ય મહિમાવંતું હતું. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યાના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. તો કોના સંપર્કમાં આવ્યા પછી? ઝવેરચંદ મેઘાણી, વિવેકાનંદ કે ગાંધીજી? તો જવાબ છે ગાંધીજી. ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી આઝાદીની લડતમાં એમણે ઝંપલાવ્યું હતું. પછી ચોથો પ્રશ્ન છે, જોગણ ગામમાં રવિશંકર મહારાજને ખાલી જગ્યાના દર્શન થયા. દુષ્કાળના, સ્વચ્છતાના કે ગંદકીના? તો જવાબ છે ગંદકીના. પાંચમો પ્રશ્ન, કણભા ગામમાં ખાલી જગ્યાની ચોરી થઈ હતી. પૈસાની,
ઘીના ડબ્બાની કે ઘરેણાની? તો જવાબ છે ઘીના ડબ્બાની. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન ખાલી જગ્યામાં રવિશંકર મહારાજને પ્રથમ વાર બહારવટિયાનો ભેટો થયો? તો ઈસવીસન 1911માં, 1912માં કે 1922માં? ખાસ યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન ન થાય. આમાં જવાબ છે 1922માં. 1922માં એમને બહારવટિયા મળ્યા હતા. સાતમો પ્રશ્ન, સુંદરણા ગામે અતિવૃષ્ટિની આપત્તિ લોકોને બચાવવા મહારાજે ખાલી જગ્યા તોડી પડાવ્યું? ગરનાળું, મકાન કે દુકાન? તેનો જવાબ છે ગરનાળું. ગરનાળું તોડી પડાવ્યું. આઠમો પ્રશ્ન, ઈસવીસન 1941માં કલોલ ગામમાં ખાલી જગ્યા ફાટી નીકળ્યો હતો? શીતળા, કોલેરા કે પ્લેગ? તો તેનો જવાબ છે કોલેરા. કોલેરા ફાટી નીકળ્યો હતો. નવમો પ્રશ્ન, કોલેરાના દર્દીઓ અંધશ્રદ્ધાને લીધે ખાલી જગ્યામાં જતા નહોતા? મંદિરમાં, મસ્જિદમાં કે દવાખાનામાં? તો દવાખાનામાં જતા નહોતા. એનું કારણ હતું અંધશ્રદ્ધા. 10મો પ્રશ્ન, ખાલી જગ્યા જિલ્લાના લોકો રવિશંકર મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા હતા? અમદાવાદ જિલ્લાના લોકો, બનાસકાંઠા જિલ્લાના લોકો કે પાટણ જિલ્લાના લોકો? તો તેનો જવાબ છે બનાસકાંઠા જિલ્લાના લોકો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? જવાબ, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. બીજો પ્રશ્ન, મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા? જવાબ, મહારાજને જે કામ સોંપવામાં આવતું એમાં એ પોતાનો આત્મા રેડી દેતા. એ મહારાજની કામ કરવાની ખૂબી હતી. ત્રીજો પ્રશ્ન, જોગણ ગામમાં મહારાજે શું જોયું? જવાબ, જોગણ ગામમાં મહારાજે ઠેર ઠેર ગરીબાઈ અને ગંદકી જોયા. ચોથો પ્રશ્ન, મહારાજ મુખ સેવક તરીકે શા માટે જાણીતા છે? જવાબ, મહારાજ જ્યાં જાય ત્યાં મૂંગા મોઢે લોકોની સેવા કરતા, આથી મુખ સેવક તરીકે જાણીતા છે. પાંચમો પ્રશ્ન, રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? જવાબ, ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. છઠ્ઠો પ્રશ્ન, રવિશંકર મહારાજનો જન્મ કઈ સાલમાં અને કયા દિવસે થયો હતો? જવાબ, રવિશંકર મહારાજનો જન્મ ઈસવીસન 1984માં મહાવદ શિવરાત્રિને દિવસે થયો હતો. સાતમો પ્રશ્ન, રવિશંકર મહારાજનો જન્મ કયા ગામે થયો હતો? તો આપણે અગાઉ વિકલ્પમાં પણ જોયું હતું, રઢો ગામ હતું. બરાબર, ગામનું નામ રઢો હતું, એ યાદ રાખજો. તો રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢો ગામે થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 8મો, રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શું હતું? જવાબ, રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શિવરામભાઈ હતું. 9મો પ્રશ્ન, રવિશંકર મહારાજના માતાશ્રીનું નામ શું હતું? જવાબ, રવિશંકર મહારાજના માતાશ્રીનું નામ નાથીબા હતું. 10મો પ્રશ્ન, રવિશંકર મહારાજે બાળપણમાં માતા પાસેથી કયું શિક્ષણ મેળવ્યું હતું? જવાબ, રવિશંકર મહારાજે બાળપણમાં માતા પાસેથી ખોરાકને ખૂબ ચાવી ચાવીને ખાવાની અને આરોગ્યની ચાવીનું શિક્ષણ મેળવ્યું હતું. 11મો પ્રશ્ન, ગાંધીજી સાથેના પરિચય પછી રવિશંકર મહારાજે કઈ લડતમાં ઝંપલાવ્યું? જવાબ, ગાંધીજી સાથેના પરિચય પછી રવિશંકર મહારાજે આઝાદીની લડતમાં ઝંપલાવ્યો. 12મો પ્રશ્ન, ગંદકી અને ગરીબાઈ જોઈ દુઃખી થયેલા રવિશંકર મહારાજે કયો મનસૂબો કર્યો?
ગંદકી અને ગરીબાઈ જોઈ દુઃખી થયેલા મહારાજે દૂષણો દૂર કરવાનો મનસૂબો કર્યો. મનસૂબો એટલે સંકલ્પ. આવો સંકલ્પ કર્યો કે દૂષણો દૂર કરીશ. મિત્રો, હવે સીધા છઠ્ઠા પ્રશ્ન ઉપર આવી જઈએ. ચોથો અને પાંચમો પ્રશ્ન સવિસ્તર જવાબ લખવાના છે, તો એ પ્રશ્નના જવાબ હું તમને લખાવી દઈશ. પણ અત્યારે વિડીયોનો સમય મર્યાદાને ધ્યાનમાં રાખી, કારણ કે ખૂબ સમય લઈ લે, એટલા માટે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે સીધા છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. તો છઠ્ઠો પ્રશ્ન છે જેમાં જોડકા જોડવાના છે. અ વિભાગ અને બ વિભાગ આપેલા છે, તમે જોઈ શકો છો. એમાં પહેલો ઈસવીસન 1984, એમાં શું થયું હતું, કઈ ઘટના બની હતી? તો એમાં નીચે જવાબ લખેલો જ છે, રવિશંકર મહારાજનો જન્મ. બરાબર, 1984માં રવિશંકર મહારાજનો જન્મ. એવી જ રીતે બીજો પ્રશ્ન ઈસવીસન 1911, તેમાં શું થયું હતું? તો વડોદરાના અનાથ આશ્રમમાં બાળકોને દાખલ કરવામાં આવ્યા. પછી ત્રીજો પ્રશ્ન ઈસવીસન 1922, તેમાં શું થયું હતું? તો પ્રથમવાર બહારવટિયાનો ભેટો થયો હતો. કોને? રવિશંકર મહારાજને. ચોથો પ્રશ્ન 1941, ઈસવીસન 1941માં કલોલમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. તો આ પ્રમાણે છઠ્ઠા પ્રશ્નના જવાબ હતા. હવે સાતમો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીને લખો. તો એ તમને જાતે આવડે જ છે, શબ્દકોશનો ક્રમ અગાઉ આપણે શીખી ગયા હતા. છતાં પણ કોઈ તકલીફ હોય તો નીચે આપેલા જ છે. પછી આઠમો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પેલું છે ટેવ. ટેવનું વિરુદ્ધાર્થી છે કુટેવ. નવું તો જૂનું, ત્યાગ તો સ્વીકાર, માન તો અપમાન, જાહેર તો ગુપ્ત અથવા ખાનગી, છઠ્ઠું આઝાદી તો ગુલામી, આરંભ તો અંત, કુદરતી તો કૃત્રિમ, ગરીબ તો અમીર, આદર તો અનાદર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. હૃદય તો હૈયું અથવા દિલ, ટેવ તો આદત, હોશ તો ઉત્સાહ, વિલાયતી એટલે પરદેશી, ઉપવાસ એટલે અનશન, છાપું અર્થાત અખબાર, સત્તા અર્થાત અધિકાર, નીડર એટલે નિર્ભય, આઝાદી તો સ્વતંત્રતા, સંદેશો એટલે ખબર, કુદરતી એટલે નૈસર્ગિક, દર્દી એટલે રોગી. 10મો પ્રશ્ન નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો તમારી સામે જોડણી સુધારેલી છે. બિરુદ તો રૂ રસ્વ આવે અને બી રસ્વ આવે અને રૂ પણ રસ્વ આવે, બંને રસ્વ આવશે. ત્યારબાદ બીજું દૂષણ, તો એમાં શ નો ફેર છે અને દુ દીર્ઘ છે. બરાબર, દુ ને દીર્ઘ કરવાનું છે અને શ એ બીજો કરવાનો છે, ફાડી વાળો શ કરવાનો છે. પછી ત્રીજું નિર્ભય, તો રેફ આવે છે અને ની રસ્વ થઈ જશે, ભની ઉપર રેફ આવશે. પછી ચોથું આ અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા આ પ્રમાણે લખાય છે, જો લખેલું જ છે. પછી હૃદય, આપણે વાંચતી વખતે બોલતી વખતે આપણે ર બોલીએ છીએ, પણ એમાં લખાય છે હૃદય. બરાબર, હ અને ર બંને મળીને હૃદય બને છે. જો નીચે હ ની નીચે રેફ રનો આકાર છે, જેમ આપણે ક્રમમાં કેવી રીતે ર કરીએ એવી જ રીતે હૃદય લખેલું છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે મનસૂબો, તો એમાં શું છે એ દીર્ઘો આવશે, મનસૂબો. પછી સાતમું પશ્ચાતાપ, તો એ પણ આપેલું છે. દુષ્કાળ એ પણ અહીં લખેલું છે, એટલે ખ્યાલ આવી જશે. હવે 11મો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું જેની જોડ ન હોય એવું, તો એને આપણે એક શબ્દમાં કહીએ છીએ અજોડ અથવા અદ્વિતીય. આ બંનેમાંથી એક કહી શકાય. બીજું કામકાજમાં રચ્યા પચ્યા રહેવું, તે એને કહેવાય પ્રવૃત્તિ. ત્રીજું વગર સમજની આંધળી શ્રદ્ધા, જેને કહેવાય અંધશ્રદ્ધા. ચોથું ગામનું પાદર, એને શું કહેવાય? ભાગોળ.
પાંચમું, ઓચિંતું કૂદી પડવું તે એને કહેવાય જંપલાવવું. છઠ્ઠું, અનાજ, ઘાસ, પાણી વગેરેની તંગીનો સમય તેને કહેવાય દુષ્કાળ. પછી સાતમું, સ્વદેશનું નહીં એવું તો એને કહેવાય વિદેશી અથવા પરદેશી અથવા વિલાયતી. અહીં આપણે પાઠમાં શબ્દ વપરાયો છે વિલાયતી, એટલે આપણે પણ વિલાયતી લખીશું. પછી છે આઠમું, મૂળદાને બાળવાની ક્રિયા જેને કહેવાય અગ્નિ સંસ્કાર. 13મા પ્રશ્નમાં મહાવરાના અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવાનો છે. તમે 5મા ધોરણમાં પણ વાક્ય પ્રયોગ કરતા જતા, એટલે વાક્ય તમારે જાતે બનાવવાના છે. અહીં અર્થ આપી દેવામાં આવે છે. એમાં પહેલું પ્રશ્ન છે દિલ દઈને, જેનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગશથી. બીજું છે પગરણ માંડવા અર્થાત શરૂઆત કરવી. ત્રીજું, કામમાં એકરૂપ થવું અર્થાત કામમાં તલ્લીન થવું. ચોથું, મન પીગળવું એટલે દયા આવવી. પાંચમું, પાછી પાની કરવી અર્થાત હારીને નાસી જવું. છઠ્ઠું, ઢંઢેરો પીટવો એટલે જાહેર કરવું. અને સાતમું, માંડી વાળવું એટલે કાર્ય બંધ રાખવું. તો આ બધાના વાક્ય તમારે બનાવવાના છે. જેની અંદર તમે વાક્ય બનાવો ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો અર્થ નથી લખવાનો, પણ જે મૂળ મુહાવરો છે એ જ લખવાનો છે. એટલે કે રૂઢિપ્રયોગ જ લખવાનો છે. દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે દિલ દઈને, તો એનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગશથી. પણ એ વાક્યમાં ન આવવું જોઈએ. વાક્યમાં શું આવવું જોઈએ? દિલ દઈને એવું આવવું જોઈએ. બરાબર. એવી જ રીતે બીજામાં વાક્ય બનાવો, બીજું વાક્ય, ત્યારે પગરણ માંડવા એવો શબ્દ આવવો જોઈએ. અથવા પગરણ માંડ્યા, પગરણ માંડશે, એ બધા કાળ પરિવર્તન કરી શકાય, પણ ટૂંકમાં પગરણ માંડવા એવું આવવું જોઈએ. તો આશા રાખું છું સમજાઈ ગયું હશે. અને સ્વાધ્યાય પોથી પણ હવે જલ્દી તમે પૂરતા જજો, સાથે થજો. બરાબર. આગળ પાછળ ન થઈ જતા, એટલે બધું જ સમયસર પૂરું કરજો. ઓકે. અને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.